પોરબંદરમાં નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમડી સાયન્સ કોલેજ જર્જરિત હોવાથી મહાનગરપાલિકા દ્વારા તેને 1.5 માસ પૂર્વે સીલ મારી દેવામાં આવ્યું હતું। ત્યારે હવે ટ્રસ્ટીઓએ કોલેજનું સમારકામની તૈયારી બતાવી મનપાને રજૂઆત કરતા અંતે સમારકામ માટે સીલ ખોલવામાં આવશે। જોકે અત્યાર સુધી ઊંઘમાં રહેલ ટ્રસ્ટીઓ કોલેજ સીલ થયાના 1.5 માસ બાદ આગળ આવતા અનેક ચર્ચા જાગી છે। પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી ચૂકેલી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટ ઇન એડ એમડી સાયન્સ કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે। અહીં 200થી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા હતા। ત્યારે 1.5 માસ પૂર્વે મહાનગરપાલિકા દ્વારા કોલેજ જર્જરિત હોવાનું જણાવી સીલ કરવામાં આવી હતી, જેના કારણે અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું હતું। કોલેજના ટ્રસ્ટીઓએ તેમના જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ક્લાસરૂમ ખોલી આપતા વિદ્યાર્થીઓ થિયરિકલ અભ્યાસ તો કરી શકતા હતા, પરંતુ લેબના અભાવે પ્રેક્ટિકલ અભ્યાસ થઈ શકતો નથી। ત્યારે આજે આ મામલે કોલેજના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને સાથે રાખી નાયબ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને કોલેજની ઇમારતનું સમારકામ કરવા તૈયારી બતાવી હતી। આજે સમારકામ માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરે સીલ ખોલી આપવા તૈયારી બતાવી છે, જેથી એકાદ દિવસમાં જ તેનું સીલ ખોલી આપવામાં આવશે તેવું જાણવા મળે છે। જો કે મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જર્જરિત ઇમારતનું સમારકામ કરાવી લેવા નોટિસો આપી હતી, તેમ છતાં ટ્રસ્ટીઓ જાગ્યા ન હતા અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા કોલેજ સીલ કરાઈ હતી, જેને 1.5 માસ વીતી ગયા બાદ હવે ટ્રસ્ટીઓએ કોલેજના સમારકામની તૈયારી બતાવી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ અનેક ચર્ચાઓ જોવા મળે છે। ટ્રસ્ટીઓ દ્વારા જો સમયસર ઇમારતની યોગ્ય જાળવણી કરવામાં આવી હોત તો ઇમારતને સીલ લાગવાની નોબત જ ન આવી હોત અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ ટલ્લે ન ચડત, તેવું શહેરના શિક્ષણ જગતના અગ્રણીઓ જણાવી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। અમારા ટ્રસ્ટીશ્રી તેમજ વિદ્યાર્થીઓ સાથે અમે ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબને મળવા માટે આવ્યા હતા અને એને મળ્યા ત્યારે અમે એને વાત કરી કે અમે લોકો ઇનોવેશનનું કામ તરત ચાલુ કરી દેવાના છીએ। તો એને અમને કહ્યું છે કે આજે અમે તમે સાંજ સુધીમાં અથવા તો કાલે સવાર સુધીમાં તમને અમે સાયન્સ કોલેજ સીલ છે એ ખોલી આપશું અને અમે લોકો તરત જ એ કામગીરી ઇનોવેશનને ચાલુ કરી દઈશું, જેથી કરીને વિદ્યાર્થીઓ લેબોરેટરીનો પણ ઉપયોગ કરી શકે અને નીચેના બિલ્ડિંગનો પણ ઉપયોગ કરી શકે। આ રજૂઆત કમિશનર સાહેબે અમારી માન્ય રાખી છે। આજે અમે પટેલ સાહેબ આગળ આવ્યા હતા, રિક્વેસ્ટ કરી છે ગ્રાઉન્ડ ફ્લોર અમને ખોલી દે તો અમે રિપેરિંગ કામ શરૂ કરી દઈશું અને છોકરાના ભાવિ સુધી પટેલ સાહેબે કીધું કે આજ સાંજ સુધીમાં ખોલી દે, નકર કાલે ચોક્કસ ખોલી દઈશું। બાહેંધરી આપી છે કે અમે રિક્વેશન કરાવીને કાલથી અમે ચાલુ કરી દઈશું, રિપેરિંગ કામ ચાલુ કરી દઈશું। એમડી સાયન્સ કોલેજ જે આવેલી છે એ અગાઉ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવેલ છે। આ જે કોલેજ છે એના ટ્રસ્ટ નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા આજે રજૂઆત કરવામાં આવી છે। એ અંતર્ગત તેઓ આ મકાન જે છે એમાં જે જર્જરિત ભાગો છે ઉતારી અને જરૂર જણાય તે નવા આરસીસી બીમ, સ્લેબ, કોલમ વગેરે નાખી અને પ્લાસ્ટર છાંટર વગેરે કામગીરી કરીને રિપેરિંગ કરવા માગે છે। એ અંતર્ગત હવે જ્યારે એ લોકો રિપેરિંગ કરવા માટે તૈયાર થયા છે ત્યારે એમને રિપેરિંગ કામકાજ માટે આ બિલ્ડિંગ ખોલવા માટે પરવાનગી આપવામાં આવશે।